નમસ્કાર, સ્પેશિયલ બુલેટિન ગુજરાત પ્લસ સાથે હું પ્રવીણ. શરૂઆત કરીશું આજના મહત્વના ઇસ્યુથી. પ્રીપેડ સ્માર્ટ વીજ મીટરનો મુદ્દો સતત ચર્ચામાં છે, વિરોધ યથાવત છે. હવે આ મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો છે, કેમ કે અગાઉ વડોદરા, સુરત અને રાજકોટમાં સખત વિરોધ નોંધાયો હતો. વિરોધને ધ્યાનમાં રાખીને આ મામલો હવે હાઈકોર્ટના દ્વાર સુધી પહોંચ્યો છે અને દલીલ અપાઈ છે કે પાર્લામેન્ટમાંથી જ અમુક વસ્તુઓને મંજૂરી નથી તો કામ કેમ શરૂ થઈ ગયું. ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યું સ્માર્ટ મીટરનો વિરોધ. સ્માર્ટ મીટર યોજનાની અમલવારી સામે અરજી. હાઈકોર્ટે રાજ્યના ઉર્જા સચિવ પાસે માંગ્યો જવાબ. રાજ્યમાં ઠેર ઠેર સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે હવે સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. સ્માર્ટ મીટર ફિટ કરવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો. સરકારના ઇલેક્ટ્રિસિટી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનની કાયદેસરતાને પડકારવામાં આવી છે. વડોદરાના એક નાગરિક તરફ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી. સ્માર્ટ મીટરના વિરોધમાં થયેલી આ અરજીમાં સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીએ ફરજિયાત પ્રીપેડ સ્માર્ટ મીટર ફિટ કરવાના લીધેલા નિર્ણયને ગેરકાયદેસર ગણવામાં આવ્યો. અરજીમાં ઓથોરિટીના ઇન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશન અમેન્ડમેન્ટના જાહેરનામાનો સંદર્ભ લેવાયો, જેમાં દલીલ કરવામાં આવી કે હયાત વીજ મીટરો દૂર કરી તેની જગ્યાએ પ્રીપેડ મીટર ઇન્સ્ટોલ કરવામાં આવશે. દેશની સંસદમાં પસાર કરાયેલા 240 બિલ અને સુધારા બિલ પૈકીના એક પણ બિલ કે સુધારામાં સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના ઇન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના અમેન્ડમેન્ટને પાર્લામેન્ટની મંજૂરી મળી હોવાનું જણાઈ આવતું નથી. તેવામાં હાઈકોર્ટે જવાબદાર પક્ષ પાસેથી એક સપ્તાહમાં જવાબ માંગ્યો છે. આગામી દિવસોમાં આ અરજી પર વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. પ્રીપેડ સ્માર્ટ મીટર એ હાલના વીજ મીટરની જેમ જ વીજળીનો વપરાશ નોંધતું એક મીટર છે. આ સ્માર્ટ મીટર ગ્રાહકને વીજળીના વપરાશની માહિતી આપે છે. સ્માર્ટ મીટર ટુ વે કમ્યુનિકેશનની વિશેષતા પણ ધરાવે છે. તેમાં મોબાઈલની જેમ રિચાર્જ કરાવ્યા બાદ વીજળીનો ઉપયોગ થઈ શકશે. સાદા મીટરમાં બિલ રીડિંગ પદ્ધતિથી વીજ બિલ આવે છે, જ્યારે સ્માર્ટ મીટરમાં બિલ રીડિંગની જરૂર નહીં હોય. જ્યાં સુધી રિચાર્જની રકમ હશે ત્યાં સુધી વીજ વપરાશ ચાલુ રહેશે. જો તમારું રિચાર્જ નહીં થયેલું હોય તો તમે વીજ વપરાશ નહીં કરી શકો. બીજી તરફ રાજ્યમાં સ્માર્ટ મીટર સામે સતત વિરોધ થઈ રહ્યો છે. તેવામાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે વીજ ગ્રાહકોમાં થઈ રહેલી ગેરસમજણને દૂર કરવા માટે હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવાશે. ધવલ બારોટ સાથે બ્યુરો રિપોર્ટ, GSTV.